તમારું નામ? મારું નામ કિરીટભાઈ મકવાણા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કઠલાલ ખેડા જિલ્લો, ત્યાં છેલ્લા 22 વર્ષથી હું ફરજ બજાવું છું। 2002થી લઈ 2005 દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વર્ગ 4ના કર્મચારીઓની ભરતી એપ્લોયમેન્ટ દ્વારા કરવામાં આવી હતી, જે ફિક્સ પગારે નાણાં વિભાગે 1350ના ફિક્સ પગાર સામે 2500થી 3200ના પગાર ધોરણની રાખવામાં આવ્યું હતું। અમારી મંજૂર જગ્યા ઉપર અમારું મંજૂર મહેકમ ઉપર રાખવામાં આવ્યા હતા। હવે આજકાલ કરતાં 22 વર્ષનો સમયગાળો પૂર્ણ થવા આવ્યો છતાં હજુ સુધી રાજ્ય સરકારે અમને ફિક્સ પગારમાંથી કાયમી નિમણૂક આપી નથી। તો આ પૂરેપૂરું અમારું શોષણ થઈ રહ્યું છે અને અમારા જેવા ઓલ ગુજરાતની અંદર 55 સામૂહિક આરોગ્ય કેન્દ્ર એવા છે કે જ્યાં 73 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને હજુ સુધી 73 કર્મચારીઓને ફિક્સ પગારમાંથી રેગ્યુલર પગાર ધોરણનો લાભ આપવામાં આવ્યો નથી। તો આ બાબતે રાજ્ય સરકારને મારી વિનંતી છે કે આ બાબતે અમને હવે અમારા 25 વર્ષનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે અને ઘણા કર્મચારીઓ એવા પણ છે કે જેમની ઉંમર પણ થઈ જવા આવી છે। તો આને ધ્યાને રાખીને હવે ઘટતું કરવા હું રાજ્ય સરકારને અપીલ કરું છું। જય હિન્દ, જય ભારત, જય જનતા જાગૃતિ। તમારું નામ? કમલેશભાઈ અંબાલાલ પરમાર, નોકરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર હાંસોદ, જિલ્લો ભરૂચ, પટાવાળા તરીકે છેલ્લા 22 વર્ષથી ફરજ બજાવું છું। મને હાલમાં મિનિમમ વેજીસ પ્રમાણે પગાર આપે છે અને અમારી નિમણૂક 1350 ફિક્સ પગાર, 2550 અને 3200ની સામે 1350માં અમને નિમણૂક આપેલી હતી અને અમને હાલમાં કોઈપણ જાતના લાભ આપવામાં આવતા નથી અને મારી સાથેના મારી કરતાં નવા માણસોને કોર્ટની રાહે એ લોકોને નિયમિત નિમણૂક આપી છે અને અમને 17થી 18 લાખ રૂપિયા એરિયસ ચૂકવવામાં આવેલ છે, પણ મને હજુ સુધી એ ચૂકવવામાં આવેલ નથી। તો મારી સરકારશ્રીને વિનંતી છે કે અમને પણ આ ચૂકવવામાં આવે। એટલે તમારી સાથે તમારા જેવું જ કામ કરતા તમારી સાથે પછી નોકરી જે લાગે હંગામી, એ લોકોને સરકારે કાયમી કરી દીધા કારણ કે કોર્ટમાં ગયા, બરાબર? અને તમને કાયમી કર્યા નથી, બરાબર? એટલે તમને શું લાગે, સરકાર એવું કહેવા માંગે તમે પણ કોર્ટમાં જાઓ તો જ તમને લાભ આપીશું? આ સરકારનો મતલબ તો એવો જ છે કે તમે પણ કોર્ટમાં જાઓ તો તમને આ લાભ મળશે। અચ્છા, હવે તમને એવું લાગે છે કે તમે દલિત કે આદિવાસીઓ છો એ કારણે સરકાર જાણી જોઈને અન્યાય કરી રહી છે? જરૂરથી અમને એવું લાગે છે કે અમે દલિત અને આદિવાસી છે, જેના કારણે સરકાર અમને આ અન્યાય કરી રહી છે। ગુજરાત સરકાર દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના યુવાનો સાથે વર્ષોથી અન્યાય કરી રહી છે અને આપણી વચ્ચે આ જીવતું જાગતું ઉદાહરણ છે। વર્ષ 2000થી 2005 દરમિયાન ગુજરાતના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ઉપર વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓની સેવા હંગામી અથવા તો એડહોક ધોરણે ઇન્ટરવ્યૂ બાદ લેવામાં આવતી હતી। એ પછી 16 ફેબ્રુઆરી 2006ના રોજ ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પગારની નીતિ અમલમાં મૂકવામાં આવી। ત્યારે 2005માં જે એડહોક ધોરણે સ્ટાફ નર્સ લાગ્યા હતા એમને ગુજરાત સરકારે ફિક્સ પગારની નીતિનો લાભ આપી એમની નોકરીના 5 વર્ષ ફિક્સ પગારમાં ગણી વર્ષ 2010ના રોજ કાયમી કર્યા। એટલું જ નહીં, સ્ટાફ નર્સને જૂની પેન્શન યોજનાનો લાભ આપ્યો, પરંતુ વર્ગ 4ના જે કર્મચારીઓ દલિત અને આદિવાસી સમાજના હતા એમને જાતિગત રીતે અન્યાય કરીને ગુજરાત સરકારે એ લોકોને ફિક્સ પગારની નીતિનો લાભ ના આપ્યો અને આજની તારીખ સુધી એ તમામ કર્મચારીઓ હંગામી ધોરણે ફિક્સ પગારથી એમના સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવી રહ્યા છે। આ 73 કર્મચારીઓમાંથી 2 કર્મચારીઓ એવા હતા કે જે હાઈકોર્ટમાં ગયા અને સરકાર સામે કેસ જીતી ગયા। ત્યારે ગુજરાત સરકારે એ કેસના આધારે તમામ 73 કર્મચારીઓને કાયમી કરી એરિયસ ચૂકવવાનું હોય એની જગ્યાએ ભેદભાવ યથાવત રાખી ફક્ત કોર્ટમાં ગયેલા મણિલાલ અને રણજીતભાઈને કાયમી કરી અને એરિયસ ચૂકવ્યું છે। સાથે સાથે એ જ સામૂહિક આરોગ્ય કેન્દ્રના એક કર્મચારી જે એમના કરતાં પણ સિનિયર છે એમને પણ આ લાભ આપવાથી વંચિત રાખી અને ભેદભાવ ચાલુ રાખ્યો છે। બીજું, SC, ST, ઓબીસી સમાજના 90% કરતાં પણ વધુ યુવાનો આઉટસોર્સિંગમાં અથવા વર્ગ 4માં ફરજ બજાવી રહ્યા છે। ત્યારે ગુજરાત સરકારે વર્ગ 4ની કાયમી ભરતી બંધ કરી દીધી છે અને SC, ST, ઓબીસી સમાજના યુવાનોની આર્થિક પ્રગતિ ક્યાંક રોકી રહી છે। ત્યારે આ તમામ બાબતોને લઈને અમારી માંગ છે કે ગુજરાત સરકાર દ્વારા તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ઉપર
હંગામી ધોરણે ફરજ બજાવતા 71 કર્મચારીઓને કાયમી કરવામાં આવે, એમને એરિયસ આપવામાં આવે, એમને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે. સાથે સાથે આઉટસોર્સિંગની નીતિ વર્ગ 4માંથી બંધ કરી વર્ગ 4ની કાયમી ભરતી શરૂ કરી અને જે કર્મચારીઓ અત્યારે આઉટસોર્સિંગથી ફરજ બજાવી રહ્યા છે એમને અગ્રિમતા આપી કાયમી કરવામાં આવે. રજનીકાંત ભારતીય, પ્રમુખ ગુજરાત જનતા જાગૃતિ.